રાજકોટના જસદણમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈ વિગતો રાજકોટથી મળી રહી છે। રાજકોટ ખાતે આવેલ જસદણમાં વરસાદી માહોલ જામ્યો છે અને લાંબા સમય બાદ જસદણમાં વરસાદ પડ્યો છે। તો આટકોટ, પાંચવાડા અને જસાપરામાં વરસાદ નોંધાયો છે અને જંગવડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। જસદણમાં 1.5 ઇંચ અને આટકોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। માહિતી રાજકોટથી મળી છે ત્યારે જસદણના નવા બસ સ્ટેશન ચિતલિયા કુવામાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે આટકોટના ગાયત્રી નગરમાં પાણી ભરાતા જ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જંગવડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે અને આટકોટમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો રાજકોટથી વરસાદને લઈ માહિતી સામે આવી છે। રાજકોટ અને આટકોટની આજુબાજુના જસદણ, પાંચોડા, જંગવડ, ગુંદાળા જામ, જસાપર, જીવાપર વિસ્તારના ગામોમાં આ વર્ષનો ખૂબ સારામાં સારો વરસાદ એટલે કે 1 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, જે આ વર્ષે સારામાં સારો વરસાદ છે। અત્યાર સુધી જે મચ્છરીઓ વરસાદ આવતો હતો અને ખેતી પાકોમાં મોલાત જે મુરઝાતી હતી તે મોલાતો ઉપર કાચા સોના રૂપે આજે સારો વરસાદ વરસ્યો છે। તો ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે, તેમજ હરખની હેલી ખેડૂત સમાજમાં ઉમટી છે અને આજે ખેડૂત આનંદિત થઈ ઉઠ્યા છે, કારણ કે આજે આ વર્ષમાં આ સિઝનનો સારામાં સારો ખેડૂતોએ આ 1 ઇંચ જેવો વરસાદ જોયો છે। જે વરસાદની ઘટ હતી તેમાં હાલ પૂરતી રાહત થઈ છે, તે બદલ ખેડૂતો ખૂબ જ હર્ષની લાગણી આજે અનુભવી રહ્યા છે।